રથયાત્રાનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। એમાં મહિમા પ્રમાણે રથયાત્રા પુષ્ય નક્ષત્રમાં એનો તહેવાર મનાવવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરમાં જે બાલ સ્વરૂપ છે એ અંદર જ બિરાજમાન હોય છે, પણ રથયાત્રાના દિવસે ચાંદીના રથમાં બિરાજમાન થઈ આવનાર ભક્તો, આવનાર વૈષ્ણવો, તમામ ભક્તો યાત્રાળુઓને બહાર આવીને દર્શન બાલ સ્વરૂપ આપે છે ને એને ભગવાનની 4 આરતી, 4 ભોગ અને સમસ્ત પૂજારી પરિવાર એકઠા થઈને અમે રથયાત્રાનો ઉત્સવ મનાવ્યો। રથયાત્રાનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। એમાં મહિમા પ્રમાણે રથયાત્રા પુષ્ય નક્ષત્રમાં એનો તહેવાર મનાવવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરમાં જે બાલ સ્વરૂપ છે એ અંદર જ બિરાજમાન હોય છે, પણ રથયાત્રાના દિવસે ચાંદીના રથમાં બિરાજમાન થઈ આવનાર ભક્તો, આવનાર વૈષ્ણવો, તમામ ભક્તો યાત્રાળુઓને બહાર આવીને દર્શન બાલ સ્વરૂપ આપે છે ને એને ભગવાનની 4 આરતી, 4 ભોગ અને સમસ્ત પૂજારી પરિવાર એકઠા થઈને અમે રથયાત્રાનો ઉત્સવ મનાવ્યો।